રેડી રેડી એક્ટિવ ચાલો. So good evening everyone. મારું નામ ડૉક્ટર નરેન્દ્ર પટેલ છે એન્ડ મારી સાથે ડૉક્ટર પલ્લવી પટેલ ફિઝિયોથેરાપિસ્ટ. She will start. Yes madam. હેલો ઓલ, હાઉ આર યુ? લોકડાઉન કેવું જઈ રહ્યું છે બધાનું? આઈ વિશ કે તમે બધા ઘરે હશો, સેફ હશો અને પૂરેપૂરું લોકડાઉનનું પાલન કરતા હશો. પણ ઘરે રહી અને આપણે આપણા શરીરનું અને ખાસ કરીને આપણા ઘૂંટણનું કેવી રીતે ધ્યાન રાખી શકીએ એના વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું. આપણી સાથે ડૉક્ટર નરેન્દ્ર પટેલ છે, એએમએસ ઓર્થોપેડિક કરેલું છે એમણે અને ની જોઈન્ટમાં સ્પેશિયાલિસ્ટ છે. આપણે એમની સાથે આપણા રોજિંદા જીવનમાં થતા ઘૂંટણના દુખાવા વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું. નાના મોટા શરૂ થાય તો આપણે મોટાભાગે ડૉક્ટર્સને કન્સલ્ટ કરતા હોઈએ છીએ, પણ અત્યારે લોકડાઉનના સમયમાં જ્યારે આપણે ઘરમાં જ રહેવાનું જ્યારે આપણા માટે કમ્પલસરી છે, ત્યારે આપણે આપણી જાતે જ આપણા ઘૂંટણને કેવી રીતે સારી રીતે ધ્યાન આપી શકીએ અને એ દુખાવાઓને આગળ પડતાથી આગળ વધતા કેવી રીતે અટકાવી શકીએ એની થોડી ઘણી ચર્ચાઓ કરીશું. સો સૌથી પહેલા હું મારા વિશે થોડું જણાવી દઉં કે એઝ અ ઓર્થોપેડિક સર્જન મારો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઘૂંટણના એરિયામાં રહેલો છે. આ સમય જે આપણે અત્યારે કાઢી રહ્યા છે લોકડાઉનનો, ઓલમોસ્ટ અત્યારે 3 અઠવાડિયા થવા આવ્યા અને સ્ટીલ વી આર હોપિંગ કે કદાચ આપણે બીજા 15 દિવસ આ જ પરિસ્થિતિમાં રહેવાનું થશે. વી ડોન્ટ નો ધ ફ્યુચર, બટ રાઇટ નાઉ આ પરિસ્થિતિમાં આપણે આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. ફિઝિકલી અને મેન્ટલી, રાધર આઈ વુડ સે મેન્ટલ ઇઝ અ મોર ચેલેન્જ રાઇટ નાઉ, રાઈટ? બીકોઝ આખા દિવસ ફ્રી થઈને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે મગજને શાંત રાખી શકીએ. બટ ઇન ધેટ સિચ્યુએશન ઇટ ઇઝ વેરી યુઝફુલ કે આપણે યોગા, મેડિટેશન્સને ઘણું બધું કરીએ. એટ પ્રેઝન્ટ આપણી કરંટ છે, આપણે જે આજે વાત કરવા જઈ રહ્યા છે એ છે ઘૂંટણની હેલ્થ વિશે. બીકોઝ આપણા શરીરમાં આપણા ટાયર જેને આપણે કહીએ કે જેના ઉપર આપણું આખું બોડી નભે છે તે આપણા પગ છે અને પગની અંદર સ્પેશિયલ જોઈન્ટ જેના પર હું વધારે ધ્યાન આપવા કહીશ છે ઘૂંટણનો જોઈન્ટ. તો ઘૂંટણના જોઈન્ટની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે જે આપણને રોજબરોજના જીવનમાં તકલીફો આપી શકે છે અને આપણને એના લગતા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. તો આજે અહીંયા ભેગા થવાનો મારો મુખ્ય હેતુ એ છે કે તમને હું એ એરિયામાં એક માર્ગદર્શન આપી શકું જેથી તમે તમારી હેલ્થને આ ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે જાળવી શકો અને મેબી આઈ કેન હેલ્પ યુ બેટર ઇન યોર પ્રોબ્લેમ્સ. થેન્ક યુ. યસ મેડમ. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઘૂંટણનું સ્ટ્રક્ચર કે એકચ્યુઅલી ઘૂંટણમાં કેટલા હાડકાઓ હોય, કેટલી નસો હોય અને દરેક વખતે એની જો તકલીફો થાય તો કેવી કેવી તકલીફો આપણને ફીલ થઈ શકે એના વિશે આપણે થોડુંક જાણકારી મેળવશું. તો સૌથી પહેલાં આપણે ઘૂંટણના સાંધા વિશે જાણકારી મેળવીએ કે એકચ્યુઅલમાં એ કેવું હોય, કયા કયા હાડકાઓથી બનેલું હોય અને અંદર કેટલી નસો. તો સર આપણને બેઝિક એના વિશે થોડીક જાણકારી આપશે. જે તમે કહ્યું હોય કે કંઈ પણ વસ્તુની તકલીફ જાણતા પહેલા એની રચના વિશે જાણવું બહુ જરૂરી. તમને આ સેશન દરમિયાન કોઈ પણ પ્રશ્ન આવે તો તમે બેસિકમાં તમારો પ્રશ્ન લખી શકો છો, જેને કારણે વી કેન આન્સર યોર ક્વેરીઝ એન્ડ કેન હેલ્પ યુ. સો ફર્સ્ટ ઓફ ઓલ આ છે આપણા ઘૂંટણનો જોઈન્ટ. ઘૂંટણનો જોઈન્ટ મેઇનલી છે ને 3 હાડકીથી બનેલો છે, જેમાં તો ઉપર ફીમર એટલે સાથળનું હાડકું, નીચે ટીબિયાનું હાડકું અને ધીસ ઇઝ કોલ્ડ પટેલા, ઢાંકણી. નોર્મલી આપણે જેને ઢાંકણી શબ્દ વાપર્યો છે એ આ ઢાંકણી છે. ધેર ઇઝ અનધર સ્મોલ બોન જે આપણે નીચે હોય છે જેને ફિબ્યુલા કહેવાય છે, પણ એ મેઇન ઘૂંટણના જોઈન્ટમાં પાર્ટિસિપેશન એટલે કે ભાગીદારી ભજવતો નથી. તો મેઇનલી ઘૂંટણનો જોઈન્ટ જે બંને હાડકો સાથે જોડાયેલો છે એની વચ્ચે 6 મજબૂત નસો છે જે ઉપર અને નીચેના હાડકાને સંપૂર્ણપણે સજ્જડ જોડી રાખે છે. તો ઘૂંટણની અંદર રહેલા બ્લુ સ્ટ્રક્ચર્સ, આપણે ઘણા બધા લોકો એ શબ્દ બોલતા હોય છે કે મને ગાદીની તકલીફ છે ઘૂંટણની. તો ઘૂંટણની ગાદીની તકલીફની અંદર આ બે જે બ્લુ સ્ટ્રક્ચર્સ છે that we call meniscus, right? તો મેનિસ્કસના 2 ભાગ હોય છે. ભાગ જેને મીડિયલ અને લેટરલ મેનિસ્કસ કહેવાય છે એ શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. જ્યારે હું તો મને કોઈ જાતનું પેઇન નથી થતું, એનું કારણ છે ઘૂંટણની ગાદી મને ઊભા લોડમાં રક્ષણ આપે છે. સેકન્ડ વસ્તુ છે કે સાઈડના લિગામેન્ટ્સ. સાઈડના લિગામેન્ટ્સ એટલે એ કે ઘૂંટણની બંને સાઈડની લિગામેન્ટ જેને કોલેટરલ લિગામેન્ટ્સ કે જે ઘૂંટણને સાઈડમાં, અને થર્ડ છે ઘૂંટણની અંદર રહેલા 2 લિગામેન્ટ્સ જે એક આગળ તરફ હોય છે અને એક પાછળ તરફ હોય છે, જેનું મૂળ કામ છે ઘૂંટણને આગળ અને પાછળ મૂવમેન્ટ નહીં થવા દેવું. તો એક વર્ટિકલ લોડ સહન કરે છે કે ઊભો લોડ,
એક સાઈડમાં, એક આગળ પાછળ. તો આ 6 મજબૂત નસોની જરૂર હોય છે ઘૂંટણને. આ ઉપરાંત ઘૂંટણ જે ઉપરનું હાડકું એમાં એક ગ્રુવ હોય છે, ખાંચ, જેની અંદર આ ઢાંકણી એના સ્નાયુ સાથે પ્રોપરલી સરકે છે. અને એને લઈને જ્યારે આપણે ની બેન્ડ કરીએ છીએ તો એક સ્મૂથ ગ્લાઇડિંગ મોશન થાય છે, જેને લઈને મને કે આપને ઘૂંટણનો કોઈ દુખાવો થતો નથી. અને આની સાથે ઘૂંટણના સારા ફંક્શન માટે આ ઉપરાંત જેની જરૂર હોય છે એ સારા ઘૂંટણના આપણે લોઅર લિમ્બ એટલે કે પગના બીજા સાંધાની પણ એટલી જ જરૂર હોય છે, જેમ કે હિપ જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ અને ફૂટ, એમનું પણ પ્રોપર ફંક્શનિંગ બહુ જ જરૂરી છે. સો વસ્તુ કોઓર્ડિનેશનમાં કામ કરશે ત્યારે આપણા ઘૂંટણની હેલ્થ પરફેક્ટ રહેશે. થેન્ક યુ મેમ. ઓકે સર, ઘણા બધા લોકોને આમ તો આવીને એમ તો ખાસ કંઈ તકલીફ નથી, પણ ઘણી બધી વખત એમ જ ક્યારેક ઘૂંટણમાં દુખવા માંડે અથવા તો અમુક કામ કરવામાં વધારે દુખે, તો અને એ દુખાવો પછી જાતે જાતે સારું પણ થઈ જાય, તો એનું શું કારણ હોઈ શકે ને એના માટે શું કરવું? રાઈટ. સૌથી પહેલા જે મેં વાત કરી કે જેટલા ઘૂંટણના સ્ટ્રક્ચર છે એમાંથી જ ક્યાંક ને ક્યાંક દુખાવો આવવાના ચાન્સીસ રહેશે. રાઈટ. તો જેમ મેડમે કહ્યું કે રોજિંદા જીવનમાં થતી ઘૂંટણની તકલીફો, નોર્મલી લોકો કઈ રીતે ઘૂંટણની તકલીફો લઈને આવે કે ઘૂંટણનો દુખાવો મને પલાટી મારીને ટોયલેટ, ઇન્ડિયન ટોયલેટ વાપરવું અને ત્યાં બેસીને ઊભો થાવ ત્યારે પેઇન થાય છે. આ ઉપરાંત દાદર ચડવા ઉતરવામાં ખાસ લોકો પેઇનની કમ્પ્લેન કરતા હોય છે. અને અનધર થિંગ ઇઝ કે એકદમ નીલિંગ પોઝિશન એટલે કે ઘૂંટણને આપણે વજ્રાસનની પોઝિશનમાં ત્યારે પણ ઘૂંટણનો દુખાવાની પરિસ્થિતિઓ, નોર્મલી વોકિંગ, રનિંગ, નોર્મલી વોકિંગમાં પેઇન નથી હોતું, પણ જ્યારે થોડું લાંબુ રન કરે કે લાંબુ વોક કરે ત્યારે પણ ઘૂંટણના દુખાવા આવે છે. ખાસા પેશન્ટ્સ આ રીતે પણ ફરિયાદ કરતા હોય છે. આની સાથે ઘૂંટણમાં સોજો આવી જવું આ પણ એક ફરિયાદ હોય છે કે જેની સાથે લોકો પ્રેઝન્ટ થતા હોય છે, અથવા ઘૂંટણમાં અવાજ આવવો. ધીસ આર ડિફરન્ટ કમ્પ્લેન્ટ્સ જેની સાથે પેશન્ટ પ્રેઝન્ટ થતો હોય છે. નાઉ સપોઝ અ સિચ્યુએશન આપણે લઈએ કે એક અરાઉન્ડ 25-30 યર લેડી છે અને રૂટીનની અંદર રોજબરોજમાં એને ઘૂંટણનો દુખાવો થાય છે. જસ્ટ ખાલી એટલી હિસ્ટ્રી છે કે ઘરમાં ચાલતા ચાલતા અથવા ઘરમાં કચરા પોતા કરતા પગ લપસી ગયો અને ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો. નાઉ ઇટ ઇઝ વેરી કોમન સિચ્યુએશન આઈ થિંક, રાઈટ. તો આ સિચ્યુએશનની અંદર આપણે જોઈએ કે આવું ઘણું બધું જ્યાં આપણે ડેફિનેટલી ઇન્જરી ના કહીએ, ઈજા ના કહી શકીએ, પણ દેન આફ્ટર સમ ટાઈમ પેઇન શરૂ થઈ જાય છે ઘૂંટણમાં. તો થાય શું? બીકોઝ આ ટાઈમે ઘૂંટણ એકદમ ગતિમાં મૂવમેન્ટ કરતું હોય છે. ઘૂંટણનું જે પરિસ્થિતિ છે, ઘૂંટણ સીધું લોડ તો સરસ રીતે લઈ લે છે, પણ જ્યારે એને રોટેશન ફોર્સ આવે, રાઈટ, સ્ટ્રેટ લોડ કરતા રોટેશન ફોર્સ આવે ત્યારે ઘૂંટણની ઘણી બધી નસો પોતાની ઓપ્ટિમમ પોઝિશનમાં કામ નહીં કરી શકે. સો ઇનફેક્ટ હું કહીશ કે ઘૂંટણની ગાદી, તો એનું કામ તો વર્ટિકલ લોડ લેવાનું છે. જેમ આપણે વાઇસર કહીએ, નળમાં વાઇસર આવે તો એનું કામ શું છે કે એ એકદમ જ કમ્પ્રેશન લોડ લેશે, કમ્પ્રેશન આવશે તો એ રપ્ચર એટલે કે ફાટી જશે. તો ઘૂંટણની ગાદીનું પણ કંઈક એવું જ છે કે જ્યારે સ્ટ્રેટ લોડ આવશે તો એ કદાચ 100 કિલો વજન પણ ખેંચી કાઢે, પણ જ્યારે રોટેશન આવે ને તો કદાચ એની પરિસ્થિતિઓ કાબુમાં ન રહે અને ઘૂંટણની ગાદી ફાટી જાય. નાઉ દેટ ઇઝ વેરી કોમન સિચ્યુએશન જે ડે ટુ ડે લાઈફમાં આપણે જોઈ શકતા હોય. અને એવી પરિસ્થિતિઓમાં વ્યક્તિને દાદર ચડવા ઉતરવામાં, સીધું ચાલવામાં, નીચે બેસીને ઉભા થવામાં ઘૂંટણનો દુખાવો આવી શકે છે. અને ઘણી બધી વાર પેશન્ટ અથવા દર્દી એવું કહેતો હોય છે કે પગ સીધો કરવા છે કે બે ઘૂંટણ વચ્ચે જો ગાદીનો ટુકડો ફસાઈ જાય બે હાડકા વચ્ચે તો એ ઘૂંટણની સ્મૂથ મૂવમેન્ટ નહીં આવવા દે. તો આ પરિસ્થિતિમાં ગાદીનો ટુકડો વચ્ચે નડવાને કારણે પણ this is called meniscus tear. It is a very common condition and we see very common patients in this ground. અને one of the common cause. Apart from that, ઘણા બધા એવા કારણ છે જે આપણે ચર્ચા કરીશું, રાઈટ. અને બીજું છે કે એ દરમિયાન આ બધી નસો છે ઘૂંટણની એ ખેંચાઈ શકે છે અને ખેંચાઈને કારણે ટેન્ડન ઇન્જરીઝ ને એને કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે, જે વેરી કોમન હોય. એને આપણે એવું પણ કહી શકીએ સાદી ભાષામાં કે ની સ્પ્રેન વન ઓફ ધ વેરી કોમન કન્ડિશન જે ડે ટુ ડે લાઈફમાં થતી હોય છે. અને ની સ્પ્રેન થવું ને એને કારણે પણ ઘૂંટણનો દુખાવો આવતો હોય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આ કન્ડિશન્સની ટ્રીટમેન્ટ અમે આ રીતે કરતા હોય છે કે જ્યારે પેશન્ટ પહેલી વાર આવે છે એન્ડ વી સપોઝ જોઈએ કે ભાઈ એમને કોઈ મેજર ઇન્જરી નથી થઈ, તો વી એક્સપેક્ટ કે ભાઈ માઇનર સ્પ્રેન થયું હોઈ શકે અથવા માઇનર મેનિસ્કસ એટલે ગાદીની નુકસાન થઈ શકે. તો એવા કન્ડિશન્સની પ્રોપર ઇવેલ્યુએશન કર્યા પછી ઘૂંટણને થોડો રેસ્ટ આપવામાં આવે છે. એમને જરૂરી બ્રેસ એટલે કે કોઈ પણ જાતનું બેલ્ટ આપીએ જેથી ઘૂંટણને વધારે ઇન્જરી નહીં થાય.
અને ત્યાર પછી એની સાથે અમુક એક્સરસાઇઝીસ બતાવવામાં આવે છે જેને લઈને ઘૂંટણની સ્નાયુઓની મજબૂતી વધે. ઉપરાંત અમુક પરેજીઓ પાડવા કહીએ છીએ જેથી નવું નુકસાન ન થાય. જેમ કે ગાદી છે એને તમે +90+ બેન્ડ આપો તો એને પર વધારે પડતો લોડ આવે, એટલે કે પલાઠી મારીને ઉભડા બેસવામાં એના પર એક્સ્ટ્રીમ પોઝિશનનો લોડ આવે, તો એ પરિસ્થિતિમાં ગાદી વધારે ફાટી શકે. સાયન્ટિફિક ભાષામાં કહું તો ગાદીની ઇન્જરી જ્યારે પહેલા અથવા બીજા ગ્રેડની હોય, ઘણા બધાના MRI રિપોર્ટ વાંચીએ તો એમાં એ પહેલા બીજા ગ્રેડની ઇન્જરી હોય તો આવા કન્ડિશન્સમાં માત્ર ને માત્ર ફિઝિયોથેરાપી, પરેજી, એક્સરસાઇઝ અને જરૂરી મેડિસિન્સથી પેશન્ટ સારા થઈ જાય છે. ઇન થર્ડ ડિગ્રી કેસીસ કે જ્યારે બહુ લાંબી હોય તો એવા કન્ડિશન્સમાં અમે આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીન ઉતારી અને ગાદીની જે પરિસ્થિતિ ખરાબ હોય આઈધર એમાં ટાંકા લેવામાં આવે છે અને અધરવાઇઝ તો એ ગાદીનો ટુકડો જે ખરાબ હોય કાઢી નાખવામાં આવે છે, જેને લઈને જે નુકસાન કરતા પરિબળ છે એ દૂર થતા દુખાવો બંધ થઈ જાય છે. ઘણા પેશન્ટ્સ ઘણા દર્દીઓ એવું કહેતા હોય કે આમ તો મને બહુ વાંધો નથી, પણ જ્યારે દાદર ચડું છું તો ખાસ કરીને જ્યારે દાદર ઉતરું છું ત્યારે મને ઘૂંટણ દુખે છે, તો એના વિશે તમે કંઈક જણાવો. એક ટિપિકલ જે તમે વાત કરીએ કે દાદર ચડવા ઉતરવામાં પેઇન થાય છે, બટ હું જ્યારે સ્ટ્રેટ વોક કરું છું તો મને કોઈ પેઇન નથી થતું. રાઈટ, આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. બીકોઝ એક ઘૂંટણ પણ એક સાથે અલગ અલગ જોઈન્ટ પર કામ કરે છે કે ઘૂંટણના આ બે મેઇન જોઈન્ટ છે જે વેટ લે છે, જ્યારે આ જે ઢાંકણીનો જોઈન્ટ કહેવાય તેને પટેલોફિમોરલ જોઈન્ટ કહેવાય છે, જે જ્યારે ઘૂંટણ બેન્ડ થાય છે ને ત્યારે ને માત્ર ત્યારે જ એનો વર્ક ચાલુ થાય છે. તો ઘણી બધી વાર લોકો ખાલી દાદર ચડાવ ઉતરવામાં જ ફરિયાદ કરે, ખાસ કરીને હું આ વસ્તુ કહીશ પોસ્ટ પ્રેગ્નન્સી ખાસ કરીને, અને જ્યારે માણસનું વેઇટ વધારે હોય ઇટ ઇઝ વેરી કોમન. બીકોઝ ઘૂંટણની પણ એક લિમિટ છે, આઈ વુડ સે BMI, બોડી માસ ઇન્ડેક્સ. રાઈટ, બોડી માસ ઇન્ડેક્સ એટલે એક તમારા હાઇટ અને વેઇટનો એક રેશિયો. તમારું વેઇટ છે ને તમારી હાઇટ પ્રમાણે હોવું જોઈએ, અને એ હાઇટ પ્રમાણે તમારું વેઇટ ન હોય તો જેમ કારના ટાયર છે, ઓવરલોડ ગાડી હોય તો ઓવરલોડ ગાડીથી ટાયર ઘસાઈ જાય, એવી જ રીતે ઓવરલોડ વજનથી તમારા ઘૂંટણને પણ વધારે કામ કરવું પડે છે ને એવા પરિસ્થિતિમાં ઘૂંટણના આવી શકે છે. તો એવા કન્ડિશનમાં જ્યારે ઢાંકણી આ રીતે સરકે છે ને ત્યારે આ જોઈન્ટમાં દુખાવો આવતા તકલીફ થાય છે. ટિપિકલી પેશન્ટ્સ આ રીતની ફરિયાદ કરે કે નીચે બેસીને ઊભા થાવ ને, એટલે કે મેં પલાઠી મારી હોય ને પછી ઊભા થાવ તો મને પ્રોબ્લેમ, થોડું ચાલ્યા પછી પેઇન જતું રહે છે. રાઈટ છે, અથવા તો ઇન્ડિયન ટોયલેટ પર હું બેસું તો મને લાંબુ પોઝિશન નથી બેસી શકાતી, પણ બેસીને ઊભા થાવ ને થોડું ચાલુ ત્યાર પછી પેઇન જાય છે. ઓર મોર પ્રિસાઇઝ દાદર ચડ ઉતર કરું ત્યારે પેઇન છે, પણ હું રસ્તા પર ચાલું છું તો પેઇન નથી. રાઈટ, સો ધીઝ આર કોમન સિનારિયોઝ જે રીતે પેશન્ટ મારી પાસે આવે છે. એને હું એ રીતે પણ કહી શકું કે જ્યારે આપણે કૂવો હોય અને કૂવામાંથી ગરગડી હોય તો ગરગડી અને એની સાથે દોરી હોય, જો દોરી ગરગડીમાંથી બરાબર પાસ થશે તો ડોલ બરાબર આવશે બહાર. જો આપણે એક પરિસ્થિતિ વિચારીએ કે જો ગરગડી જ ના હોય અને તમને પાણી કાઢવા કહું, રાઈટ, તો એ પરિસ્થિતિની અંદર જે દોરી છે એનું કામ વધી જશે, એના પર બહુ સ્ટ્રેસ પડશે કે ડોલને બહાર કાઢવું, અને એ ડોલ છતાં પણ પ્રોપરલી પાણી એને બહાર નહીં આવે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? રાઈટ, સો ઇન ધેટ કન્ડિશન આ છે ને ગરગડી છે, ધીસ ઇઝ ગરગડી પુલી, આ જે છે દોરી છે, અને આ જે છે એ બકેટ છે, બકેટ ઓફ વોટર. સો ઇમેજિન કે ઇન ધીસ સિચ્યુએશન નાઉ ધીસ ઇઝ મૂવિંગ અપ એન્ડ ડાઉન, અને આ જો ગ્રુવમાં બરાબર સરકશે ને તો તમને એફર્ટલેસ વિધાઉટ એની ઇશ્યુ તમારો પગ ઉપર આવી શકશે. ધ મોમેન્ટ ઇટ ડઝન્ટ સ્લાઇડ, એ એના ઢાંકણી પર બરાબર સ્લાઇડ નહીં કરે ને તો ધેટ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ, તમને સ્ટ્રેઇન પડશે. એટલે એક સમય તમે જોજો, તમારે નીચે બેસીને ઊભા થવું હશે ને તો તમારે હાથનો ટેકો લેવો પડશે, બીકોઝ એ જે ફોર્સ જનરેટ થવો જોઈએ ને એ આ સ્નાયુ જનરેટ નથી કરી શકતી. નાઉ વોટ આર ધ રીઝન્સ? નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આ જે ઘૂંટણમાં ઢાંકણીને આ ગ્રુવમાં સરકાવવાનું કામ છે, એના માટે અંદર અને બહાર તરફ ઇમ્પોર્ટન્ટ સ્નાયુઓ રહેલા છે કે જે એમને બંને બાજુથી ઇક્વલ પ્રેશર, ઇક્વલ લોડ ડિસ્ટ્રીબ્યુશન કરી અને સેન્ટ્રલી સરકાવે છે. જ્યારે ઇક્વલી સેન્ટ્રલી સરકાવે તો એફર્ટ લાગતો નથી. અગેન હું આ જગ્યા પર એટલે જ કહું છું, તમારો હિપ જોઈન્ટ અને તમારા એન્કલ જોઈન્ટનું પણ એટલું જ મહત્વ છે ઘૂંટણ ઉપર. એ બરાબર કામ કરતું હશે તો કદાચ આના પર લોડ પણ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો ઘૂંટણના પ્રોબ્લેમ ઘૂંટણમાંથી આવતા હોય એવું જરૂરી નથી. 70% પ્રોબ્લેમ્સનું રીઝન ઘૂંટણ હોય છે, 30% પ્રોબ્લેમ્સ અરાઇઝિસ આઇધર ફ્રોમ હિપ જોઈન્ટ એટલે કે ઉપરથી અથવા
ફૂટના પ્રોબ્લેમ્સ અથવા એન્કલના પ્રોબ્લેમ્સથી થઈ શકે છે તમારા ઘૂંટણના પ્રોબ્લેમ. તો ધીસ ઇઝ કોલ્ડ પેટેલોફિબ્રલ પ્રોબ્લેમ. મોટાભાગના કેસીસની અંદર જે લિગામેન્ટ અથવા સ્નાયુના ઇમ્બેલેન્સને કારણે થતું હોય ત્યાં અમારી પહેલી એડવાઇસ એ જ હોતી હોય છે કે ફિઝિયોથેરાપી કરવાથી તમારા સ્નાયુનું રીબેલેન્સિંગ થાય છે. ઓફકોર્સ વેઇટ ઓછું કરવું ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો તમારું વેઇટ ઓછું હશે, તમારા BMI ઇન્ડેક્સ પ્રમાણે હશે અને તમારા જે સ્નાયુઓ મજબૂત હશે, ડોક્ટર જે છે તમારા જે પણ ઓર્થોપેડિક સર્જન્સ કે ની સ્પેશિયાલિસ્ટ છે એ તમારું અલાઇનમેન્ટ ચેક કરશે કે થાપાથી માંડીને એન્કલ સુધી તમારા સ્નાયુઓ પ્રોપર કોઓર્ડિનેશનમાં કામ કરે છે. શું એને કારણે તો સ્નાયુઓનું ઇમ્બેલેન્સ નથી ને? તો એ ચેક કરી અને એના હિસાબે તમારો ફિઝિયોથેરાપી પ્રોટોકોલ સેટ કરતા ઓલમોસ્ટ 90% કેસીસમાં વિધાઉટ સર્જરી યુ કેન ગેટ ટ્રીટેડ ફોર ધીસ પેઇન. સો ગ્રેટ. એટલે આવી કન્ડિશનમાં દરેક વખતે સર્જરીની જરૂર પડતી ના. આપણી પાસે એક સવાલ છે અહીંયા સંજયભાઈનો કે જો યંગ પીપલ છે એ લોકો જ્યારે ઓલ્ડ એજમાં એન્ટર થાય તો એમણે શું કરવું જોઈએ ઓસ્ટિયોઆર્થરાઇટિસને અવોઇડ કરવા માટે? વોટ પ્રિકોશન્સ they should have taken? જણાવી Definitely. that will be better. So one of the તમે અહીંયા જો જોઈન્ટ જોશો ને તો અહીંયા કોઈક રફ સરફેસ છે અને પછી એકદમ સ્મૂધ સરફેસ શરૂ થાય છે. ધેટ ઇઝ કોલ્ડ કાર્ટિલેજ. now આ કાર્ટિલેજ જે છે ને એનામાં કોઈ છે ને ચેતાતંતુ નથી. એટલે જ્યાં સુધી કાર્ટિલેજ છે ને ત્યાં સુધી મને કે આપને કોઈ પેઇન ક્રિએટ કરે. ના, આર્થરાઇટિસની અંદર આ કાર્ટિલેજ ઘસાય છે. જેમ આપણા શરીરમાં આપણા વાળ સફેદ થઈ શકે છે, શરીર પર ચામડીઓની કરચલીઓ પડી શકે છે, જેમ આપણા આંખમાં મોતિયો આવી શકે છે, એમ આપણે બધા આર્થરાઇટિસ પ્રોન છે. હું પણ બાકાત નથી, તમે પણ બાકાત નથી. બીઇંગ એન ઓર્થોપેડિક સર્જન ડોન્ટ હેવ એની એડવાન્ટેજ કે મને આર્થરાઇટિસ નહીં થાય. યસ, આઈ હેવ અ પ્રિવિલેજ કે ભાઈ ઓકે એવું શું કરી શકું જેને કારણે આર્થરાઇટિસને હું ક્યાં તો આવી ન શકું અથવા તો એને ડિલે કરી શકું. સી, ઇટ ઇઝ નોટ પોસિબલ કે આર્થરાઇટિસ આવે જ નહીં. હા, આપણા ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે કંટ્રોલેબલ છે અને આર્થરાઇટિસને આપણે રોકી શકીએ છીએ અને ઘણા બધા કંટ્રોલેબલ નથી. સો એઝ ધી ઓડિયન્સ આસ્ક કે શું કરવું જોઈએ, તો સૌથી પહેલું આર્થરાઇટિસની અંદર એક વસ્તુ એવી હોય છે કે કપલ ઓફ કેસીસની અંદર વજન વધારે નથી હોતું, પણ એવા કેસીસમાં આનુવંશિકતા એટલે કે જેનેટિક પણ થતું હોય. ઘણા બધા કેસીસમાં ફેમિલી હિસ્ટ્રી હોય છે આર્થરાઇટિસની. તો એક વન ઓફ ધ રીઝન એ છે. બીજું, તમારું વજન. કીપ યોર વેઇટ અંડર કંટ્રોલ. દેટ ઇઝ અ ગોલ્ડન રૂલ ફોર એની કાઇન્ડ ઓફ જોઈન્ટ પેઇન. તમારા એસ્પેશિયલી લોઅર લિમ્બ, તમારા ઘૂંટણ અને બીજા થાપા કે એન્કલના પેઇન છે એને કંટ્રોલમાં રાખવા હોય તો તમારું વજન તમારે તમારા હાઇટ પ્રમાણે કંટ્રોલ રાખવું. ઇટ્સ અ ગોલ્ડન રૂલ. સેકન્ડ થિંગ કે કોઈ પણ જોઈન્ટ છે એ પ્રોપરલી ત્યારે જ કામ કરે કે જ્યારે એને એનો ખોરાક મળે. ના, જોઈન્ટનો ખોરાક એટલે શું? જોઈન્ટનો ખોરાક એટલે એની એક્સરસાઇઝીસ, રાઈટ? એટલે જોઈન્ટ જે છે કોઈ દિવસ જોઈન્ટ એટલે માત્ર હાડકાનો સમન્વય નથી. જોઈન્ટ એટલે હાડકાઓને એકબીજા સાથે જોડતા સ્નાયુઓ છે જે થાપાથી લઈને છેક એન્કલ સુધી અલગ અલગ ગ્રુપમાં છે. જેમ કે આગળ ક્વાડ્રિસેપ્સ, પાછળ હેમસ્ટ્રિંગ્સ, નીચે કાફ મસલ્સ, ઉપર હિપ એબ્ડક્ટર્સ અને એક્સટર્નલ રોટેટર્સ અને ફૂટ, રાઈટ? ફૂટ મસલ્સ. સો આ બધા મસલ્સને તમે પ્રોપર કોઓર્ડિનેશનમાં રાખો, રાઈટ? સો ધેટ ઇઝ વન ઓફ ધ વે કે તમે તમારા આર્થરાઇટિસને, બીકોઝ ધેટ વિલ ટોન અપ યોર મસલ્સ, સ્ટ્રેન્થન યોર મસલ્સ. જ્યારે મસલ સ્ટ્રેન્થન હોય તો ઓબ્વિયસલી જોઈન્ટ પર પડતો લોડ ઘટી જશે, રાઈટ? અને ઓફકોર્સ તમારો ડાયટ ઇમ્પોર્ટન્ટ છે. કેલ્શિયમ, વિટામિન ડી જે તમારા બોનને સ્ટ્રેન્થ આપે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફૂડ દેટ યુ કેન ટેક, રાઈટ? આ બધી વસ્તુઓ તમે રાખો તો તમારા ચાન્સીસ કે તમારો આર્થરાઇટિસ છે એ થોડું ડિલે થાય. સેકન્ડ, અમે એવું નથી કહેતા કે તમારે પલાઠી નહીં મારવી જોઈએ કે ઉબળા નહીં બેસવું જોઈએ. ધીઝ આર ગુડ કન્ડિશન્સ દેટ વી કેન ડુ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમારામાં કોઈ પણ જાતના આર્થરાઇટિસના સિમ્પટમ્સ ન હોય, ઇટ ઇઝ ગુડ દેટ યુ કેન ડુ ઇટ. બટ વન્સ ધી આર્થરાઇટિસ સ્લાઇટલી સેટલ ડાઉન મતલબ આવે છે તો ફર્સ્ટ થિંગ દેટ યુ શુડ ડુ કે તમારે 90 ડિગ્રી પ્લસની જે મૂવમેન્ટ છે એને રિસ્ટ્રિક્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. ઇફ એ હું કહીશ કે તમારે પ્રોટેક્ટિવ ગિયર્સ, પ્રોટેક્ટિવ વેર પહેરવા જોઈએ કે ની કેપ, ની બ્રેસ, સચ દેટ તમારું અનવોન્ટેડ ઇન્જરી નહીં થાય, રાઈટ? બીકોઝ આર્થરાઇટિસ થયા પછી પેઇનને કારણે તમે છે ને તમારા ઘૂંટણને વાપરવાનું ઓછું કરી નાખશો. બીકોઝ યુ આર એપ્રિહેન્સિવ. તમે પેઇનને કારણે ઘૂંટણને વાપરવાનું અને એને લઈને તમારા ઘૂંટણના સ્નાયુઓ નબળા પડશે. ઘૂંટણના સ્નાયુઓ નબળા પડશે, તમારા ચાન્સીસ ટુ ગેટ ન્યૂ ઇન્જરી ઇઝ વેરી કોમન. એન્ડ ધેન એ ઇન્જરી એવી નહીં હોય કે તમે રૂટીનમાં તમે પડવાથી થશે. જસ્ટ તમે બેસીને ઊભા થવામાં તમારી ઘૂંટણની ગાદી, જે મેં હમણાં પહેલા વાત કરી ને તમને કે ઘૂંટણની ગાદી,
હવે જ્યારે જ્યારે એજ વધે છે મોસ્ટલી આફ્ટર 45-50 ઘૂંટણની ગાદી ઓલરેડી પતલી થઈ જાય છે, જેટલી મજબૂત પહેલા હોય છે એટલી નથી હોતી. તો આ સમયે આર્થરાઇટિસમાં ગાદી એમને ફાટવા મળે છે. સો સ્પેસિફિક ગ્રુપ ઓફ પેશન્ટ કમ્સ આફ્ટર 40. એ સમયે ગાદીનો ઘસારાને કારણે અને ફાટવાને કારણે દે સ્ટાર્ટ ગેટિંગ પેઇન. તો આટલા મારા સજેશન્સ છે જે તમારે ઘૂંટણની ઘસારાને રોકવા માટે કરવા જોઈએ. બરાબર છે, ડેફિનેટલી. ઘણી બધી વખત આપણી પાસે એક બીજો પણ સવાલ આવેલો છે. પ્રદીપભાઈએ સવાલ પૂછેલો છે કે વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ રિક્વાયર્ડ ફોર ધ પેશન્ટ ટ્રીટેડ અર્લિયર વિથ સ્ટીરોઇડ એન્ડ નાઉ રિક્વાયર્ડ TKR? Can I get your question back? What is the treatment required for the patient treated earlier with the steroids and now required TKR? Right. Steroids. Now એક બહુ જ માન્યતા છે કે સ્ટીરોઇડ સારું કે નહીં સારું જોઈન્ટ માટે. સો સૌથી પહેલા તો સ્ટીરોઇડની ઘણી બધી એક માન્યતાઓ જે ગેરમાન્યતાઓ છે એના વિશે હું કહી દઈશ કે સ્ટીરોઇડ એક સારી દવા પણ છે, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય ઇન્ડિકેશનમાં વાપરવામાં આવે તો જ. ઘણા બધા આપણે જોઈએ છીએ કે જે અનએજ્યુકેટેડ અને હેલ્થ પ્રેક્ટિસ કરતા લોકો હોય છે એ લોકો સ્ટીરોઇડનો દુરુપયોગ કરે છે. તો એવા કન્ડિશન્સની અંદર ઘણી બધી વાર સ્ટીરોઇડ કેન ડેમેજ. બટ સ્ટીરોઇડ ઘણી જગ્યાએ કામની પણ દવા છે, ઇવન ઘણી બધી ઓર્થોપેડિક કન્ડિશનમાં. નાઉ કમ ટુ ધ પોઈન્ટ કે જોઈન્ટ ની જોઈન્ટની અંદર, તો ની જોઈન્ટની અંદર સ્ટીરોઇડ આપવાનો હેતુ હોય છે કે ઘૂંટણનો દુખાવો ઘટાડવો, પણ નોટ ફોર એવરી કેસ. આઈ વુડ સે સ્ટીરોઇડ શુડ બી લાસ્ટ રિસોર્ટ ટુ બી યુઝડ. આઈ વુડ સે કે જ્યારે તમારે બહુ જ પેઇન હોય, નો અધર રિસોર્ટ્સ આર વર્કિંગ, તો એવા કન્ડિશનમાં સ્ટીરોઇડ મે બી યુઝડ. અને આઈ વુડ સે કે ભાઈ ઇફ યુ હેવ ઓલરેડી ટેકન સ્ટીરોઇડ ઇન્જેક્શન એન્ડ તમે જો ઓલ્ડ એજમાં છો, જો તમારો ઘસારો શરૂઆતના સ્ટેજમાં હોય તો પોસ્ટ સ્ટીરોઇડ ટ્રાય ટુ અવોઇડ નોટ ગેટિંગ સ્ટીરોઇડ રિપીટેડલી. Okay. એક વસ્તુ, તમારો ઘસારો હજી એટલો બધો છે નહીં, તમે સ્ટીરોઇડ એટલા માટે લીધું છે કે તમારું પેઇન ડાઉન થઈ જાય. ફાઇન, તમે લીધું, કોઈ ખોટી વાત નથી, પણ એ લીધા પછી રિપીટ કરવું યોગ્ય નથી, બીકોઝ ઇન ધેટ કેસ યુ આર મોર ડેમેજિંગ ધ જોઈન્ટ. So once in a while steroid use for arthritis it's okay, not for repeated use. હવે now condition કે old arthritis મતલબમાં advanced arthritis હોય તો preferably repeating steroid again not advised, and you should go for definitive management according to the stage of your disease. Now stage ની જ્યારે વાત કરું આર્થરાઇટિસમાં ત્યારે I would say કે ઘૂંટણના ઘસારાના 4 સ્ટેજ હોય છે. તો શરૂઆતના ઘસારાના જ્યારે હોય, જેમ કે અહીંયા નોર્મલી આપણે આ જોઈએ કે ગાદી અહીંયા એકદમ સ્મૂથ છે, રાઈટ. આ અર્લી સ્ટેજ ઓફ આર્થરાઇટિસ છે કે જ્યારે થોડા બમ્પ શરૂ થાય છે ઘસારાના. તો આ તમે સ્ટીરોઇડ લીધું છે, આઈ વુડ એડવાઇઝ નોટ ટુ રિપીટ. ટ્રાય ટુ મેનેજ વિથ યોર વેઇટ રિડક્શન, બ્રેસ, એક્સરસાઇઝીસ એન્ડ અવોઇડિંગ અમુક જે પોઝિશનની ના પાડી છે એ પોઝિશન પર કરો. ઇફ ધેટ ઇઝ નોટ વર્કેબલ, ગો ફોર ડેફિનેટિવ મેનેજમેન્ટ. આઈ વુડ એડવાઇઝ કે તમારી એજ પ્રમાણે અર્લી સ્ટેજીસની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અને સારા ઓપ્શન છે સર્જિકલ. જેમ કે શરૂઆતનો ઘસારો હોય તો એક હાઈ ટિબ્યુલ ઓસ્ટિયોટોમી કરીને ઓપ્શન છે. હાઈ ટિબ્યુલ ઓસ્ટિયોટોમીમાં શું થાય કે તમારો ઘૂંટણનો ઘસારો એટલે તમારો ઘૂંટણનો અંદરનો ભાગ ઘસાતો હોય અને ઘૂંટણ એક તરફ વળેલો હોય. તો આવા કન્ડિશનમાં ઘસારો એક તરફ જ હોય છે જ્યારે શરૂઆતમાં. એવા કન્ડિશનમાં ઘૂંટણને એક તરફથી કટ મૂકી પગને સીધો કરી અને પ્લેટ સાથે જો જોડી દેવામાં આવે તો વેટ જે અંદર તરફ પડે છે, અંદર તરફ, એ સેન્ટરથી ઓફ થતા દુખાવો બંધ થઈ જાય છે. નાવ કન્ડિશન ઇમેજિન કરો કે પહેલાના જમાનામાં 50 વર્ષ પછી ઘૂંટણના ઘસારા આવતા હતા. ધેટ વોઝ રિયલ. નાવ આ કન્ડિશન 30 વર્ષ પછી આવવાની શરૂ થઈ ગઈ છે. વાય? બીકોઝ અત્યારની લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. વી આર મોર ડિપેન્ડન્ટ ઓન જંક ફૂડ્સ. વી આર મોર નોટ કન્સર્ન અબાઉટ વેઇટ, બરાબર છે. એન્ડ આપણી લેઝી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ નથી, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, સિટિંગ વર્ક, આ બધાને કારણે આર્થરાઇટિસ અર્લી સેટિંગ થઈ રહ્યો છે. આ કન્ડિશન્સની અંદર જ્યારે આ રીતનું કન્ડિશન થાય ત્યારે હાઈ ટિબ્યુલ ઓસ્ટિયોટોમી ઓપ્શન ઇઝ અ ગુડ ઓપ્શન. યુ કેન ડેફિનેટલી બાય મિનિમમ 10 to 15 years, 15 વર્ષ તમે આરામથી કાઢી શકો છો. અને ઇન મેની કેસીસ તમે ની રિપ્લેસમેન્ટની જરૂર નહીં પણ પડે, રાઈટ. સો ધેટ ઇઝ ધી રીઝન. નાઉ ઇમેજિન કે તમે લાસ્ટ સ્ટેજમાં છો, યુ આર એટ ધ એજ ઓફ 60, 55, 60, તો બેટર ટુ ગો ફોર અ ની રિપ્લેસમેન્ટ. સો રિપીટિંગ સ્ટીરોઇડ હેઝ નો રોલ. ધેટ ઇઝ વોટ માય સજેશન ઇઝ. તો પ્રદીપભાઈના કહેવા પ્રમાણે એમને આર્થરાઇટિક પેઇન માટે એમને સ્ટીરોઇડ આપવામાં આવ્યું, પણ હવે TKR કરવું કે કેમ એ એમના ઘૂંટણના ઘસારાના સ્ટેજ પર અને એમની ઉંમર પર આધાર રાખે છે. પરફેક્ટ. રાઈટ. ઓકે.
શ્રીકાંત, આઈ હોપ કે પ્રદીપભાઈ અને સંજયભાઈને એમના સવાલોના જવાબ મળી ગયા હશે. શ્રીકાંતભાઈ પૂછે છે લેફ્ટ નીમાં સમટાઈમ્સ પેઇન થાય છે, તો એ આર્થરાઇટિસનું સ્ટાર્ટિંગ હોઈ શકે કે કેમ? First of all, Shrikant bhai, any pain is not equal to arthritis. So don't worry. So first of all, I would say, મારે એ જે તમને કહેવું છે કે ભાઈ first of all તમારી એજ કન્સિડર કરો. If you are less than 30, તો ચાન્સીસ કે આર્થરાઇટિસનું પેઇન હોવાનું મિનિમમ ચાન્સ. If you are more than 30 or 40, then there is some increase in risk કે આર્થરાઇટિસનું પેઇન હોઈ શકે છે. Now consider કે young age. તો યંગ એજની અંદર મેં ઓલરેડી કીધું છે કે ઘણા બધા નોર્મલ કેસીસ છે. ઇવન આઈ વુડ સે કે ફંક્શન ઓફ ની, જે બધા સ્નાયુઓનું કોઓર્ડિનેશન બરાબર નહીં હોય, તમારા સ્નાયુઓ પ્રોપરલી એક્ટિવ નહીં હોય, then also there can be a pain. So don't worry about arthritis. Go to consult your orthopedic surgeon or a physiotherapist. They will guide you કે એમાં બેસ્ટ શું કરી શકાય છે, કે એમાં એક્સરસાઇઝથી જ આવી જશે. I hope you are a young person and you are not dealing with arthritis. Any old age હોય તો there are already આપણે ડિસ્કસ કર્યું છે કે આર્થરાઇટિસમાં એના માટે શું કરી શકાય છે, for prevention and treatment both. ઓકે. પ્રદીપભાઈ પૂછે છે કે રનિંગ એ હેલ્ધી ની માટે સારું છે કે ખરાબ છે? એક આ બહુ મેં ઘણા બધા એનાથી આર્થરાઇટિસ ડેવલપ થઈ શકે રનિંગથી? આ એનો ક્વેશ્ચન છે, કન્સર્ન પણ થઈ શકે છે. રાઈટ. આ પ્રશ્ન મારી પાસે ઘણી બધી વાર આવેલો છે કે શું દોડવાથી ઘૂંટણનો ઘસારો વધે, અને ઇનફેક્ટ ઘણા બધા લોકોએ તો એને લઈને દોડવાનું ડરથી ના કે નથી દોડવું. હા, એટલે ઘૂંટણનો દુખાવો શરૂ થાય ને પછી લોકો આવીને કહેતા હોય કે રેગ્યુલરમાં અમે લોકો 25-30 મિનિટ ચાલતા હતા, પણ જ્યારથી ઘૂંટણ દુખવાનું શરૂ થયું છે ને ત્યારથી ચાલવાનું બંધ કરી દીધું છે, દોડવાનું બંધ કરી દીધું છે. તો એ બરાબર છે કે નથી બરાબર? તો સૌથી પહેલું એ કહીશ કે મેં હમણાં તમને વાત કરી, ઘૂંટણને અમુક ખોરાકની જરૂર છે. બરાબર. રાઈટ. તો ઘૂંટણ જે છે એના જે સ્નાયુઓ છે એને પ્રોપર રાખવું પડે. હવે હું તમને એમ કહું કે તમે સૂઈ જાઓ ને 10 દિવસ સુધી તમારી પથારી પરથી નહીં ઉઠો ને તો તમારું બોડીમાંથી 10% વેઇટ એમને ઓછું થઈ જશે. That is called wasting of muscles. So even like running, walking, I would say anything, it is minimum thing. જેમ આપણે બોડીને મેન્ટેન કરવા માટે ખાવું જરૂરી છે. મને પેટમાં દુખે તો હું ખાવાનું બંધ ના કરી દઉં, રાઈટ. આઈ વુડ મોડિફાઈ. either થોડા ટાઈમ માટે હું ખાવાનું બંધ કરીશ અથવા ખોરાકમાં થોડુંક ચેન્જ લાવીશ, પણ પછી બેક ટુ નોર્મલ. સો દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ કે ચાલવું, રૂટીન થોડું જોગિંગ ટાઈપની એક્ટિવિટી કરવી, અને ઇવન રનિંગ ઇઝ અ ગુડ ફોર હેલ્થ એન્ડ ની હેલ્થ. વાય? બિકોઝ એનાથી મસલ અને મસલ સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય, રાઈટ. તમારું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય તો ઇટ વિલ ઇમ્પ્રૂવ ધ કાર્ટિલેજ એન્ડ ધી બોન્સ એન્ડ ન્યુટ્રિશન ઓફ મસલ્સ, રાઈટ. અને આ વસ્તુ નહીં કરીએ તો કોઈ નુકસાન નથી, પણ કાર્ટિલેજ એ ઇનફ સ્ટેબલ છે કે રનિંગને એની અંદર એ પ્રોપરલી વર્ક કરે. હા, એકવાર તમને આર્થરાઇટિસના લક્ષણ હોય મે બી, તો યુ શુડ મોડિફાઈ યોર પ્રોગ્રામ. ધેટ આઈ વોન્ટ ટુ સે કે ભાઈ એ કન્ડિશનની અંદર તમે ઇન્સ્ટેડ ઓફ રનિંગ, ઇન્સ્ટેડ ઓફ જર્ક એક્ટિવિટી, કે કોઈ ત્યાં ઝટકા આવે એવી એક્ટિવિટી કે જમ્પિંગ અથવા હોપિંગ, એ કરવા કરતાં તમે રૂટીન લાઇટ વોકિંગ કરો, brisk walking કરો. You can do swimming, you can do cycling, and these are good exercises. So running is not bad for knee health. That is my message. અને એના માટે સારા ફૂટવેર હોવા જરૂરી છે. Of course, because see, આપણે આ એક બહુ જ ignored, I would say very ignored, કે ભાઈ મને આજે અચાનક મોટિવેશન આવ્યું કે મારે કાલથી દોડવું છે, સ્લીપર પહેરીને અને મોટિવેશન એટલે હું બસ મારા ગોલ નક્કી કરી દીધો તો હું મેરેથોન દોડીશ. એવરીથિંગ ઇઝ ફાઇન, બટ એવરીથિંગ નીડ્સ પ્રોપર અટેન્શન. રનર્સ ખાસ કરીને તમારા ફૂટવેર્સ પ્રોપર હોવા બહુ જરૂરી છે. ઇટ હેઝ ટુ બી અ વેરી હાઈ ક્વોલિટી શૂઝ. સેકન્ડ, તમારું ફૂટ કન્ડિશન, રાઈટ. ફૂટ કન્ડિશન એટલા માટે કહીશ કે નોર્મલ ફૂટ હોય એને આર્ચીસ હોય છે, રાઈટ. હાઇપર પ્રોનેટેડ ફૂટ, હાઇપર સુપાઇનેટેડ ફૂટ, અથવા તો પેસ પ્લેનસ એટલે કે એકદમ ફ્લેટ, તમારી આર્ચ જ ના હોય, તો એવા કન્ડિશન્સની અંદર એબનોર્મલ વેઇટ ડિસ્ટ્રીબ્યુશન થાય ફૂટના જે બોન્સ હોય એમાં. અને આ કન્ડિશનની અંદર એના જે ફોર્સિસ જનરેટ થાય એ બધા સ્નાયુઓ જે છે ઉપરના સ્નાયુઓ, જેમ કે કાફના સ્નાયુઓ અને થાઈના સ્નાયુઓ, એમને ઓવરવર્ક કરવું પડશે.
ને ઓવરવર્ક જ્યારે થશે ને તો એવા કન્ડિશન્સની અંદર એ થાકી જશે અને જ્યારે થાકી જશે તો દેટ વિલ ક્રિએટ પેઇન. સો પ્રોપર ફૂટવેર અને ઇફ નીડેડ કન્સલ્ટ યોર ડોક્ટર ફોર યોર ફૂટ. ઇઝ ઇટ નોર્મલ ઓર એની પ્રોબ્લેમ? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Similar question, Jigarભાઈનો છે, almost similar. Those who are running regularly for half an hour to 1 hour from early age, that is 25 to 30 years of age, is it possible to get osteoarthritis to them till they reach age 55 or 60? Again, my question is, arthritis is not directly related to running. રનિંગ ની અંદર આર્થરાઇટિસ થવાના વધારે ચાન્સીસ છે એવા કોઈ સાયન્ટિફિક લિટરેચર નથી. સો ડોન્ટ વરી. ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે તમે રનિંગ પહેલા વોર્મઅપ કરો છો. ડુ યુ સ્ટ્રેચ બિફોર રનિંગ? ડુ યુ કૂલ ડાઉન આફ્ટર રનિંગ? આર યુ યુઝિંગ પ્રોપર ફૂટવેર? આર યુ ડુઈંગ રેગ્યુલર એક્સરસાઇઝ ટુ બિલ્ડ યોર પાવર એન્ડ સ્ટ્રેન્થ? તમારા જે મસલ છે એનું પ્રોપર પાવર એન્ડ સ્ટ્રેન્થ કરો છો? તમારું વજન તમારા હાઇટ પ્રમાણે પ્રોપર છે? આ બધા ફેક્ટર આર મોર રિલેટેડ ટુ ડેવલપમેન્ટ ઓફ આર્થરાઇટિસ. આ બધાથી આર્થરાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે. આ ટાઈપનું આ બધી ફેક્ટરને ઇગ્નોર કર્યા પછી જો માણસ રન કરે છે then definitely he has a higher chance to get the arthritis, otherwise not. ઓકે જીગરભાઈ, આઈ હોપ કે તમને તમારો જવાબ મળી ગયો હશે. એક સાહેબનો સવાલ છે કે મારી ઉંમર 52 છે અને મારી સમસ્યા એ છે કે મને ઘૂંટણનો દુખાવો બેઠા બેઠા દુખાવો, ચાલતા પણ દુખાવો નથી થતો, પણ દાદર ચડતા જ દુખાવો થાય છે અને એમાં પણ દાખલા તરીકે 30 દિવસમાં એક દિવસ એવો હોય છે કે એ દિવસે બિલકુલ ના દુખે. તો એ શું હોય છે? અગેન જે આપણે વાત કરી એમની એજ 52 યર્સની છે. એનું નામ શું કહ્યું? વિરડિયા પરવાણા. સો મિસ્ટર વિરડિયા, તમારી એજ 52 છે અને તમે કહ્યું કે ઘૂંટણનો દાદર ચડાવવાનો પ્રોબ્લેમ થાય છે. ઓલરેડી વી હેવ ડિસ્કસ ધીસ ઇશ્યુ કે એ પટેલોફિમોરલ આર્થરાઇટિસ. નાઉ અગેન અર્લી એજ એટલે કે યંગર એજ ગ્રુપમાં પટેલોફિમોરલ પેઇન મસલ ઇમ્બેલેન્સથી થઈ શકે છે. જ્યારે એજ વધે તો આ જોઈન્ટની સ્પેસિફિક આર્થરાઇટિસ થઈ શકે અને ધેટ ઇઝ કોલ્ડ પટેલોફિમોરલ આર્થરાઇટિસ. અને પટેલોફિમોરલ આર્થરાઇટિસ જે છે એને લઈને તમારે દાદર ચડવા ઉતરવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે તમારો આ જોઈન્ટ છે એનું આર્થરાઇટિસ ઓછું હોય એટલે તમને રનિંગ વોકિંગમાં પેઇન નથી. જ્યારે ની બેન્ડ થઈ ત્યારે પેઇન છે. નાઉ યુ સેડ કે આફ્ટર ઇન 30 ડેઝ ક્યારેક મને પેઇન નથી હોતું, તો ઇટ ઇઝ પોસિબલ કે જ્યારે આ ઓવરલોડ શાંત થઈ જાય અથવા ઇન્ફ્લેમેશન એટલે કે સોજો ઓછો હોય તો ઇટ ઇઝ પોસિબલ, અથવા એને કુલિંગ ડાઉન પીરિયડ મળતો હોય તો પોસિબલ છે કે તમારું પેઇન છે એનો ગ્રાફ અપ્સ એન્ડ ડાઉન્સમાં આવે. સો દેટ ઇઝ પોસિબલ. માય એડવાઇસ ઇઝ ડુ એક્સરસાઇઝ, કંટ્રોલ યોર વેઇટ, પરેજી રાખો, નીચે બેસવાની પ્રકૃતિઓ હવે ઘટાડો બીકોઝ યુ આર ઓલરેડી 52. શૈલેષભાઈનો સવાલ છે કે વધારે વજનવાળા લોકોને ચાલવું કે દોડવું કેટલું હિતાવહ છે? કારણ કે વજન ઉતારવા માટે મોટાભાગના લોકો ચાલવા કે દોડવાની સલાહ આપતા હોય છે અને વધારે વજન ધરાવતા દર્દીઓ કે જેમને આર્થરાઇટિસ પણ હોય એમના માટે સાંધો બદલવો જોઈએ કે કેમ? રાઈટ. આપણે પહેલા એક પ્રશ્ન પૂછો, એના પર આપણે આન્સર જોઈએ. પહેલો સવાલ છે કે વધારે વજનવાળા લોકોને ચાલવું કે દોડવું કેટલું હિતાવહ છે? કારણ કે વજન ઉતારવા માટે મોટાભાગના લોકો ચાલવા કે દોડવાની સલાહ આપતા હોય છે. રાઈટ. આપણે એક કહેવત સાંભળી છે કે પહેલા મરઘી આવી કે પહેલા ઈંડું. રાઈટ. તો પહેલા હું મારું વજન ઉતારું અને પછી ચાલવા જાઉં કે ચાલીને વજન ઉતારું? ઓફકોર્સ બરાબર. ધીસ ઇઝ અ વેરી કોમન સિનારિયો કે મારે વજન ઉતારવું છે પણ મને ઘૂંટણમાં દુખાવે છે એટલે ચાલી નથી શકાતું અને 40 નહીં તો વજન કેવી રીતના ઉતરશે? ઓફકોર્સ ધીસ ઇઝ અ વેરી ક્રિટિકલ સિચ્યુએશન. તો નાઉ અગેન દેર ઇઝ નો આન્સર કે મરઘી પહેલી કે ઈંડું. રાઈટ. તો આઈ વુડ આન્સર ઇન ધીસ વે કે વજન ઉતારો જે કઈ પરિસ્થિતિઓ છે જેથી તમારું એ ફેસિલિટીઝ એ તમારું બોડી એ એડેપ્ટ કરવાનું શરૂ કરે કે તમારી ઘૂંટણની અંદર નવા ફેક્ટર જે વજન વધારે આવતો હોય ઘટી જાય. રાઈટ. જેથી એનું લોડિંગ ઘટે, ટાયર ઉપર પડતું પ્રેશર ઘટે. સો વેઇટ રિડક્શન માટે ડાયટ કંટ્રોલ કરવું, બેસિક એક્સરસાઇઝ બહુ જેમ કે જેમાં વેઇટ લોડિંગ નથી તો ક્રોસ ટ્રેનિંગ એક્સરસાઇઝ જેની અંદર સ્વિમિંગ આવે. રાઈટ. ઇવન ધેટ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. યુ કેન સ્ટીલ કંટ્રોલ યોર વેઇટ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. રાઈટ. સ્વિમિંગ છે, એરોબિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, યે you can do it, that kind of exercise before starting running and walking. Right. Only running and walking is not the exercise for weight reduction. ઘણી બધી એક્સરસાઇઝ છે જે તમે કરી શકો છો જેનાથી વજન ઉતરી શકે છે. અને ઓફકોર્સ ડાયટ કંટ્રોલ.
આવે કન્ડિશન્સ કરતાં તમારું વજન ઘટે એન્ડ ધેન યુ કેન ગો ફોર ઇટ. ફાઇન્ડ આઉટ કે બીજા મેટાબોલિક ફેક્ટર્સ એટલે કે તમારા બોડીમાં કયા મેટાબોલિક ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન ઓર અધર ફેક્ટર્સ, કોલેસ્ટ્રોલ, જેને કંટ્રોલ કરવાથી પણ વજન કંટ્રોલ થઈ શકે. સો યુ કેન બી બેટર ઓન ધ ટ્રેક. રાઈટ? ધેટ્સ ધ આન્સર ટુ માય ફર્સ્ટ ક્વેશ્ચન. નાઉ સેકન્ડ ક્વેશ્ચન એમનો છે કે વધારે વજન ધરાવતા દર્દીઓ કે જેમને આર્થરાઇટિસ પણ હોય તેમના માટે સાંધો બદલવો જોઈએ કે કેમ? Again, scientific literature જે કહે છે કે results of knee replacements on a BMI less than 30 is very good. Long જે એમનો જે પ્રોટોકોલ જે 15 to 20 years કે એનો beyond ચાલી શકે છે, the results are very good with BMI under 30. જ્યારે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, હાઇટ વર્સિસ વેઇટ નો રેશિયો 30 ની ઉપર જાય, 35 40, these are 35 to 40 risk, for beyond 35 very high risk. So first of all આવા કેસીસની અંદર આઈ વુડ સજેસ્ટ કે તમે પહેલા વજન ઘટાડવા પર કામ કરો, બીકોઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ તમારા માટે કામ તો તરત કરી આપશે બટ એની લાઈફ એક્સપેક્ટન્સી ઘટી જશે. ઘણા લોકો મને પૂછતા હોય કે કેટલા વર્ષ આ ઘૂંટણ ચાલે. એ કોઈ સ્ટેમ્પ નથી કે જોઈન્ટ પર મૂકેલો છે કે આટલા વર્ષ ચાલશે. તમારું વજન અને તમે એને કેવો સાચવો છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું કે એક મર્સિડીઝ ગાડી લઈને ગાડીમાં એક રફ ડ્રાઈવરને બેસાડી દઉં તો મર્સિડીઝ ગાડી લાંબી ચાલશે કે એક મારુતિ ફ્રન્ટીમાં એક સારો ડ્રાઈવર બેસાડી દઉં તો મારુતિ ફ્રન્ટી સારી ચાલશે? ડ્રાઈવર પર ડિપેન્ડ છે. એટલે હાઉ આર યુ ટેકિંગ કંટ્રોલ ઓફ યોર ની હેલ્થ, રાઈટ? ધેટ ઇઝ વોટ આઈ એમ એડ્રેસિંગ. જો તમે પ્રોપરલી તમારા ની હેલ્થ જાળવશો વજનથી અને બધી રીતે, તો ઓફકોર્સ એ જ રીતે વજન કંટ્રોલ કરશો. મે બી બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડે તો ગો ફોર ઇટ, રાઈટ? બટ કંટ્રોલ યોર વેઇટ ફર્સ્ટ ફોર વોટ એવર રીઝન્સ. અને એની સાથે ક્રોસ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરો જેને લઈને ઘૂંટણની હેલ્થ પણ જળવાઈ રહે અને તમારો વેઇટ ઓવરલોડ પણ ન થાય. And then you go for a weight bearing exercise, જેમ કે walking and running. ગોપાલભાઈનો સવાલ છે કે I am a runner. I am suffering from a left knee pain. I am doing knee exercise regularly since 2 months, but still it is slight paining around the knee 24/7. I am a hypothyroidism patient. Your opinion, please. Okay. So every runner, please listen to carefully. So every runner, મને સાંભળો જે હું કહેવા માંગુ છું. રનિંગ એ ખાલી ઘૂંટણને કે એક જોઈન્ટનું ફંક્શન નથી. જે રનિંગ છે that starts from almost upper half part તો કામ કરે જ છે, પણ જે વધારે કામમાં આવે છે જોઈન્ટ એ છે હિપ જોઈન્ટ, ની જોઈન્ટ અને ફૂટ જોઈન્ટ્સ, એન્કલ જોઈન્ટ. આ બધા જોઈન્ટનું કોઓર્ડિનેશન જ નક્કી કરશે કે તમારું રનિંગ પેઇન સબ કમ્પ્લીટ થશે કે નહીં. તો જ્યારે એક જોઈન્ટ પ્રોપરલી કામ નહીં કરતો હોય અથવા એના સ્નાયુઓ બરાબર કામ નહીં કરતા હોય, આખો લોડ બીજા સ્નાયુઓ પર જાય. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે એક્સરે કરો એટલે તમારો ઘૂંટણની તકલીફ પકડાઈ જશે. ઇવન MRI એટ ટાઈમ્સ વિલ નોટ ફાઇન્ડ. તો ઘણીવાર ક્લિનિકલ એક્ઝામિનેશન બહુ જ મહત્વનું છે. ક્લિનિકલ એક્ઝામિનેશન ટુ નો કે તમારા હિપ જોઈન્ટના જે મેઇન જે મસલ્સ છે, હિપ એબડક્ટર્સ અને એક્સટર્નલ રોટેટર્સ, these are very important muscles for running. ગેટ, તમારું ગેટ જે મેન્ટેન કરે છે એ પ્રોપરલી પાવરમાં છે કે નહીં. તો એનો મતલબ એવો થયો કે ઘૂંટણમાં દુખાવો છે એનો મતલબ એ નથી કે ઘૂંટણમાં જ તકલીફ છે, રાઈટ? એટલે તમારે હિપ અને એન્કલ પર પણ એટલું જ વર્ક જે રેગ્યુલર સ્પોર્ટ્સમાં છે, જે રેગ્યુલર રનિંગ કરે છે એ લોકો માટે ખાસ કે ભાઈ નીમાં દુખાવો છે એનો મતલબ એવો નથી કે નીમાં જ તકલીફ છે. યુ હેવ અધર જોઇન્ટ્સ ઓલ્સો, રાઈટ? સો એ જ હું વસ્તુ કહેવા માંગુ છું કે જે ગોપાલભાઈ કીધું કે એમનું પેઇન ઘૂંટણની અરાઉન્ડ છે, તો પ્રોપરલી એસેસ કરવું પડશે. નોટ કે જસ્ટ કે ઓકે બે મેડિસિન આપી દીધી ને પેઇન જતો રહે એનું જાય. શું ઘૂંટણની અંદર પ્રોબ્લેમ છે કે ઘૂંટણની બહારથી આવી રહ્યો છે? ઇવન એટ ટાઈમ્સ એ પેઇન કમરમાંથી પણ આવી શકે છે. ઓકે, બીકોઝ કમરમાંથી જે નસો નીકળે છે એ ઘૂંટણમાં અને લોઅર લિમ્બ એટલે કે પગમાં જાય છે. તો એવા કન્ડિશન્સની અંદર રેફર્ડ પેઇન કારણ બીજે છે. જેમ પંખો શરૂ થાય છે પણ ચાલુ કરવાની સ્વિચ તો બીજે છે. તો ઇન ધેટ સેમ સિચ્યુએશન ઘૂંટણમાં કે ઘૂંટણની આજુબાજુ દુખે છે, કારણ કમરમાં હોઈ શકે, હિપમાં હોઈ શકે, એન્કલ અને ફૂટમાં હોઈ શકે છે. સો મેં તમને ઓલરેડી અમુક કારણ કહ્યા. ઘણા બધા એવા મસલના પ્રોબ્લેમ છે, ખાસ કરીને રનર્સના પ્રોબ્લેમ કહું તો ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ,
વન ઓફ ધ વેરી કોમન થિંગ કે જે પગ છે એની બહારનું એક મેઇન સ્નાયુ છે. મેઇન કામ છે, જેમ આપણે ટ્રેન જોઈએ, ટ્રેનના જે વ્હીલ્સ છે તો એની અંદર બે વ્હીલને કનેક્ટ કરવા માટે એક સાઇડ મોશન ચાલતી હોય છે, રાઈટ? ઇન ધ સેમ ફેશન હિપમાંથી એક સ્નાયુ નીકળે છે અને ઘૂંટણની સાઈડની અંદર એ કનેક્ટ થાય છે, અને જ્યારે ઘૂંટણ બેન્ડ થાય છે ત્યારે એ ઘૂંટણ જે ટ્રેનના વ્હીલની બહારની સાઈડ પર આપે છે એ ટાઈપની મોશન આપે છે. નાઉ ચાન્સીસ છે કે એ હાડકા સાથે ઘસાય, ચાન્સીસ એ છે કે એ ટાઈટ થઈ જાય. તો એ જ્યારે વ્યક્તિ દોડવાનું શરૂ કરે ત્યારે નહીં આવે, નોર્મલ ચાલવામાં પણ નહીં આવે. એઝ એન્ડ મોર starts it happens, અને આફ્ટર કુલિંગ ડાઉન ઓલ્સો ઇટ કેન ક્રિએટ પેઇન. તો એવા પરિસ્થિતિમાં એમને આવું પેઇન હોઈ શકે, પેટેલોફિમરલ પેઇન હોઈ શકે. એટલે પ્રોપર બાયોમેકેનિક્સ એમની અસેસ થવી જોઈએ અને એ પ્રમાણે એમને એમની કન્ડિશન સાથે ડીલ કરવું જોઈએ. એના માટે સ્પેશિયલી ઘણીવાર એક્સિસ ઓફ ધ લોઅર લિમ્બ, એટલે કે ઘૂંટણના થાપાથી માંડીને એડી સુધીની જે લાઇન હોય છે એ પ્રોપર છે કે નહીં એ પણ જોવું બહુ જરૂરી છે. અગેન ઇટ ઇઝ અ એક્ઝામિનેશન. ઓકે ગોપાલભાઈ, તો આઈ થિંક તમને તમારો આન્સર મળી ગયો હોવો જોઈએ, અને અધરવાઇઝ તમે પર્સનલી પણ પછી કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં. શૈલેષભાઈનો સવાલ છે કે ઇન્ડિયન ટાઈપ ટોયલેટ વાપરવાથી આર્થરાઇટિસ થાય છે, એ વાતમાં કેટલું ખબર છે? અગેન ઇન્ડિયન ટાઈપ ટોયલેટ વાપરવાથી આર્થરાઇટિસ થાય છે એવું નથી. આર્થરાઇટિસ થયા પછી ઇન્ડિયન ટાઈપ ટોયલેટ વાપરવું હિતાવહ નથી, ઓકે, રાઈટ? એટલે ડોન્ટ વરી ઇફ યુ આર ડુઇંગ સ્ક્વોટિંગ, આઈ વુડ સે કીપ ડુઇંગ. આફ્ટર 40 સ્ટાર્ટ મેનેજિંગ વિધાઉટ ઇટ, એટલે કે આફ્ટર 40 પછી બને એટલું ટ્રાય કરો અવોઇડ કરવાનું, બીકોઝ આ પરિસ્થિતિમાં જોઈન્ટ રિએક્શન ફોર્સ વધે છે. તો એનો મતલબ હું 10 વર્ષના છોકરાને બંધ કરવાનું નથી કહેતો, રાઈટ? 40 વર્ષ પછી પ્રોબેબિલિટી ઓફ આર્થરાઇટિસ ઇઝ હાઈ. તો તમે ઓવરવેટ છો, તમે એક્સરસાઇઝ નથી કરતા, તમે પ્રોપરલી પોતાની જે કંટ્રોલ રાખવા માટે પરેજીઓ રાખવી નથી રાખતા, તો ચાન્સીસ ઓફ આર્થરાઇટિસ વધશે. તો એવા કન્ડિશનમાં આજે એક્સ્ટ્રીમ પોઝિશન છે સ્ક્વોટિંગ, એટલે કે નીચું ટોયલેટ વાપરવું, એ પરિસ્થિતિઓને અવોઇડ કરવું બેટર છે. બટ ઇક્વલ નથી કે સ્ક્વેટિંગ એટલે કે નીચે બેસો એટલે આર્થરાઇટિસ થશે, એવું નથી. અચ્છા, એટલે નીચે બેસવાથી એટલે ઉબળક બેસવાથી અથવા તો પલાઠી વાળીને બેસવાથી આર્થરાઇટિસ નથી થતો. એ રેગ્યુલર એજિંગ પ્રોસેસ છે કે જે થાય છે, જેને આપણે ડીલે કરી શકીએ, પણ આર્થરાઇટિસ થયા પછી એ વસ્તુ ચાલુ થશે. યસ, એનાથી સ્પીડ ઘટશે. સ્પીડ ઘટશે આર્થરાઇટિસ. ઓકે, जब तक वजन कम करने में टाइम लगेगा, क्या कोई पेन किलर गोली है जो दे सकते हैं? अगेन पेन किलर बहुत अलग अलग टाइप की आती है. जैसे उन्होंने प्रश्न पूछा है, ઘણા બધા અલગ અલગ ટાઈપના પેન કિલર હોય છે, ઘણી બધી હેલ્થને નુકસાન કરી શકે એમ છે. તો પેન કિલરનો ઉપયોગ પહેલા તો નોર્મલ પ્રક્રિયાઓ યુઝ થઈ ગઈ હોય, વેટ રિડક્શન, એક્સરસાઇઝીસ, પેરેજીઓ, તો પછી પેન કિલરનો રોલ આવે છે. એની અંદર પણ હું એને બે ભાગમાં વહેંચીશ. એક પેન કિલર જે મને, ઘણા લોકોને પેન હોય છે પણ એકાદી મેડિસિન લઈને અઠવાડિયું પણ નીકળી જઈ શકે છે, અને અમુકને રેગ્યુલર મેડિસિનની જરૂર પડી શકે છે પેન કિલર. તો જે લોકો માટે બહુ રેરલી મેડિસિનની જરૂર છે, સિમ્પલ પેરાસિટામોલ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તમે એ લઈને તમારી પેન રિલીફ લઈ શકો છો, અથવા ટ્રેમેડોલ પેરાસિટામોલ કોમ્બિનેશન. તો આ ટાઈપની જે મેડિસિન્સ છે દે આર વેરી લીસ્ટ ડેમેજિંગ, એટલે કે બહુ મિનિમમ નુકસાનની ચાન્સીસ રહે આપણા બોડીમાં. તો એ ટાઈપની એ મેડિસિન્સ વધારે હિતાવહ છે. જ્યારે એનાથી ઉપર એટલે કે એસિક્લોફેનેક, ડાયક્લોફેનેક ટાઈપના મોલિક્યુલ્સ છે, વેરી ગુડ પેઇન કિલર. શોર્ટ ટાઈમ માટે જ્યારે બહુ પેઇન હોય ત્યારે ચોક્કસ લેવું જોઈએ, પણ લોંગ ટાઈમ માટે એમાં નહીં જવું જોઈએ, શિફ્ટ કરવી જોઈએ. આઈધર તમે એને મિનિમમ મેડિસિનમાં જવું જોઈએ, ઓર જો તમારે મેડિસિન વગર ચાલે એમ નથી તો કન્સિડર સર્જિકલ ઓપ્શન્સ. રશ્મિબેન પટેલ પૂછી રહ્યા છે કે which food we can eat to improve our calcium? રાઈટ, ઓકે. સો સૌથી પહેલું તો કેલ્શિયમ અને વિટામિન ડી, આ બે, ખાલી કેલ્શિયમ મહત્વનું નથી. કેલ્શિયમ આપણા શરીરનું, આપણે એવું કહી શકીએ કે આપણે શાક બનાવીએ તો શાકનું જે મટીરિયલ એ કેલ્શિયમ છે, પણ એમાં મીઠું નહીં નાખીએ તો સ્વાદ નહીં આવે. તો વિટામિન ડી જે મીઠા જેવું કામ કરે છે, કે એના પ્રોપર વર્ક માટે કેલ્શિયમ, ખાલી કેલ્શિયમ ખાવાથી વર્ક નથી થતું. કેલ્શિયમ અને વિટામિન ડી બંને ઇક્વલ અમાઉન્ટમાં જરૂરી છે. સો કેલ્શિયમ અરાઉન્ડ
1000 ઇન્ટરનેશનલ યુનિટ 1000 મિલીગ્રામ અને વિટામિન ડી 400 મિલીગ્રામ 400 ઇન્ટરનેશનલ યુનિટ્સ આ બે જરૂરી છે. કેલ્શિયમના જે સારો ખોરાક છે, જે આપણે વેજીટેરિયનની વાત કરું તો દૂધની વાનગીઓ, કેળા, વેટવાળા વ્યક્તિઓ માટે કેળા હિતાવહ, મેથી, It is very healthy. તલ, તિલ, ખજૂર, ડેટ્સ. Yes. ફ્રૂટ્સની વાત કરું તો જમરૂખ, Right. ડ્રાય ફ્રૂટ્સની વાત કરું તો અંજીર. ધીઝ આર વેરી ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ ઇન અ ડે ટુ ડે લાઈફ, જે આપણે રૂટીન યુઝ કરી શકતા હોય છે. ખાસ કરીને વિટામિન ડી માં એક નેચરલ સોર્સ છે, જે સૂર્યપ્રકાશ આપણે કહીએ, સનલાઇટ. સો મોર્નિંગ, ખાસ કરીને મોર્નિંગના ટાઈમની અંદર અલ્ટ્રાવાયોલેટ રેઝ કે જ્યારે ઓછા હોય, જ્યારે તડકો બહુ કુમળા ટાઈપનો હોય, એ સમયે તમે બાથ પછી વેન યુ આર એક્સપોઝ ટુ સન, તમે ત્યારે તમારું કેલ્શિયમ, વિટામિન ડીનો એક નેચરલ સોર્સ મળે છે આપણને, અને આપણી હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અપાર્ટ ફ્રોમ ધેટ વિટામિન ડી જે વેજીટેરિયન માટે જે સોર્સિસ છે, દૂધ છે, રાઈટ, અને જે મેં બીજા બધા ફેક્ટર્સ કીધા એ તો છે જ. બાકી નોન વેજીટેરિયન માટે કોડ લીવર ઓઇલ, ફિશ ઓઇલ, એ બધામાં એને વધારે મળે છે. સો ધીસ આર કોમનેસ્ટ એક્ઝામ્પલ કે જે આપણે ફૂડ્સની અંદર કરી શકીએ છીએ. Okay. If patient is diagnosed with AVN arthritis in knee, what should be addressed first? એવિયન એન્ડ આર્થરાઇટિસ. I think એમનો question છે AVN, પણ I think AVN in hip હોવું જોઈએ. એવિયન ઇઝ અ નોન કન્ડિશન ઇન હિપ એન અ મોર એક્સટેન્ટ, એટલે કે થાપાની અંદર એવિયન હોવાના ચાન્સીસ વધારે છે, ઇફ જો હું તમારો પ્રશ્ન સાચો સમજ્યો હોય તો. હા. અને આર્થરાઇટિસ હિપ અને ની બંનેમાં થઈ શકે. તો તમારો પ્રશ્ન થોડો સ્પેસિફિક હોય તો મારા માટે થોડું ઇઝી રહે, પણ કન્સિડર કે આ પ્રશ્ન છે કે હિપ એવિયન છે અને આર્થરાઇટિસ ની છે, તો અગેન ડિપેન્ડ કે કયો સ્ટેજ છે, તમારી ઉંમર કઈ છે, અને એ પ્રમાણે એનું સોલ્યુશન આવે. રાઈટ, અર્લી સ્ટેજ છે એવિયનનો, તો ઓલવેઝ અમારો પહેલો ધ્યેય એ છે કે જોઈન્ટ બચાવવું. તો એના માટે પ્રપોઝનલ અત્યારે જે સર્જિકલ ઓપ્શન છે, એની અંદર જે એવિયનનો ભાગ છે એને સાફ કરવામાં આવે, એટલે કે જે લોહી નથી પહોંચતું એના ભાગને સાફ કરવામાં આવે, અને ત્યાં તમારા સ્ટેમ સેલ્સને એડ કરવામાં આવે, જેને લઈને કદાચ નવી હાડકી બને. અને આર્થરાઇટિસનો સ્ટેજ કયો છે, ધેટ ઇઝ ધ વે, અને તમારું પેન કયા કારણથી વધારે છે. સી, આર્થરાઇટિસ એ છે ને નેચરલ કન્ડિશન છે, સો એ તો વધવાની છે. મે બી એવિયન જો અર્લી સ્ટેજમાં હોય અને તમારો થાકો બચતો હોય તો પહેલા હું એને પ્રેફર કરું, પણ અગેન કેસ બેઝ છે, કસ્ટમાઇઝ છે, તમારી કન્ડિશનમાં શું છે એ તમારા કેસ પ્રમાણે ડિસિઝન. અને અમે પર્સનલી કન્સલ્ટ કરવું હા. પડશે, એનો કોઈ જનરલાઇઝ આન્સર નહીં આપી શકું. એવું હોય તો તમે વોટ્સએપ નંબર જે છે આ પેજ પર, એના ઉપર તમારા ફોટોગ્રાફ્સ મોકલી શકો છો. Great. Okay. So પ્રદીપભાઈ, I wish કે તમે પર્સનલી વોટ્સએપ પર અમે કોન્ટેક્ટ કરો તો અમે તમને સારી રીતે તમારી કન્ડિશનનો જવાબ આપી શકીએ. શૈલેષભાઈ પૂછે છે ફરી કે સાંધામાં ઇન્જેક્શન આપીને ગાદીની તકલીફ સુધારી શકાય, અને શું એક કાયમી ઇલાજ છે, અને આવું ઇન્જેક્શન વારે વારે આપી શકાય? ઓકે, ઇન્જેક્શન આપણે બધા એક વસ્તુથી બહુ ફેસિનેટ થતા હોય કે કોઈ ઇન્જેક્શન એવું મળી જાય જેને કારણે સાંધાનો દુખાવો સંપૂર્ણ બંધ થઈ જાય અને આર્થરાઇટિસ કમ્પ્લીટ ક્યોર થઈ જાય. નાઉ અગેન મેં કહ્યું, એજિંગ પ્રોસેસ છે, ઉપરવાળા સાથે કોઈ લડી નથી શકતું, એને ધીમું પાડી શકીએ છીએ. તો કોઈ પણ ઇન્જેક્શનનો એમ એ જ છે કે તમારા ઘૂંટણના ઘસારાને ધીમો પાડવો. હવે એનામાં સારું કામ કરતા ઇન્જેક્શન્સ અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. એક છે વિસ્કો સપ્લિમેન્ટ, એટલે કે ઓઇલનું ઇન્જેક્શન. એ ઘૂંટણમાં ઓઇલનું ઇન્જેક્શન છે તૈયાર, જે આપણા ઘૂંટણની અંદર જે પ્રવાહી છે એને ઇન્જેક્શનના રૂપમાં ઘૂંટણમાં આપવાથી આપણને 6 મહિના વર્ષ જેવો સમય મળી શકે છે. આ દરમિયાન તમે બીજા બધા ફેક્ટર પર સારું કામ કરો તો 6 મહિના વર્ષની જગ્યાએ લાંબો ટાઈમ પણ ચાલી શકે છે, અને આ ઇન્જેક્શન રિપીટ કરી શકાય છે, કારણ કે એની બીજું કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ઓકે. અનધર ઇન્જેક્શન ઇઝ પ્લેટલેટ રિચ પ્લાઝમા ઇન્જેક્શન. એનું રિસર્ચ એ કહે છે કે એ પ્લેટલેટ રિચ પ્લાઝમા ઇન્જેક્શન એટલે કે તમારું બ્લડ લઈ અને એમાંથી જે ઘૂંટણની ગાદીને રક્ષણ આપતા તત્વો અલગ પાડીને ઘૂંટણમાં ઇન્જેક્ટ કરવા. અગેન એના રિઝલ્ટ્સ પણ 6 મહિના વર્ષ માટે ઘણા સારા છે, બટ નોટ ફોર ક્યોર. રાઈટ, પણ એ પણ નેચરલ ઇન્જેક્શન છે, તમે રિપીટ કરી શકો છો. થર્ડ ઇન્જેક્શન સ્ટીરોઇડ, જે આપણે ઓલરેડી વાત કરી, આઈ વુડ નોટ રેકમેન્ડ એને રિપીટ કરવું છે. રિસર્ચ આર ઓલરેડી ગોઈંગ એને વિથ સમ ગુડ રિઝલ્ટ્સ, કે જેમાં સ્ટેમ સેલ્સ, ઘૂંટણમાં સ્ટેમ સેલ ઇન્જેક્શન કરીને પણ ટ્રીટમેન્ટ આપી શકે છે.
રિસર્ચ જે રિઝલ્ટ છે આ ક્વાઇટ પ્રોમિસિંગ છે, સારા છે, બટ હું એમ કહીશ કે હજી ટ્રીટમેન્ટ ઘણી કોસ્ટલી છે. મે બી ફ્યુચર ઇઝ ધેર કે એમાં ધીરે ધીરે આઈ હેવ ડન કપલ ઓફ કેસીસ કે જેની અંદર મેં સ્ટેમ સેલ ઇન્જેક્ટ કરેલા છે ટુ ગેટ વેરી ગુડ રિઝલ્ટ ઇન સમ ઓફ ધ કેસીસ. સારા રિઝલ્ટ છે અમુક કેસીસની અંદર, બટ એટ પ્રેઝન્ટ ટ્રીટમેન્ટ ઇઝ વેરી કોસ્ટલી. તો દરેક કેસમાં એને રેકમેન્ડ કરવી મુશ્કેલ છે. તો આઈ થિંક પ્રદીપભાઈને પણ એમના સવાલનો જવાબ મળી જ ગયા હશે, કારણ કે એ પણ એક પીઆરપી વિશે જ પૂછતા હતા. કેતનભાઈ પૂછે છે કે ઘણા લોકોને જોઈન્ટમાં કોઈ તકલીફ ના હોય, પણ ક્યારેક બહુ વધારે વર્ક અને દોડ ભાગ કે દાદર ચડ ઉતર થાય ત્યારે ની પેઇનની તકલીફ થોડા દિવસ પૂરતી રહે, તો એના વિશે કંઈક જણાવો, અને શા કારણે હોય, શું તકેદારી રાખવી જોઈએ એ વિશે. ઓફકોર્સ આ પ્રશ્નનો ઉત્તર આપણે ઇનડાયરેક્ટલી હમણાં આપ્યો જ છે. ફરીથી વાત કરું કે ડે ટુ ડે લાઈફમાં છે ને ની પેઇન ઘણી કોમન છે, અને ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ આર્થરાઇટિસ. પ્લીઝ ગેટ ધેટ રાઈટ. ઘણા બધા નોર્મલ સ્પ્રેન, આજુબાજુના સ્નાયુઓ ખેંચાઈ જવા, એનો વધારે પૂરતો ઉપયોગ થવો, અગેન ઓવર યુઝ ઇન્જરી, એટલે કે એક જ જગ્યા પર વારંવાર થતી ઈજાઓ. હું વારંવાર કૂદ કરું તો મારા આ સ્નાયુઓને કન્ટિન્યુઅસ કામ કરવું પડશે, તો એ થાકી જાય. રાઈટ. થાકવાથી એ સૂજી જાય. સૂજે એટલે મને કામ નહીં આપે થોડા દિવસ માટે, પછી એને રેસ્ટ મળી જાય. આઈસ એપ્લિકેશન કરું, હું જે એક્સરસાઇઝ અથવા જે કામ વધારે કરતો હતો એને ટેમ્પરરી ડાઉન કરી દઉં તો એને રેસ્ટ મળી જશે, તો એનો જે સોજો એ ઉતરી જશે અને મારું પેઇન જતું રહેશે. સો દેટ ઇઝ વેરી કોમન. એને સ્પ્રેન કહી શકીએ, મસલ પુલ આઉટ કહી, પુલ્ડ મસલ કહી શકીએ, સ્નાયુ ખેંચાઈ જવો, વેરી કોમન કન્ડિશન, સ્પેશિયલી આફ્ટર સ્પોર્ટ્સ. તે માટે મોકલું છું. હેમચંદ્ર સુરેશ, હેમચંદ્ર છે ને એમાં આવી ગયેલો છે. યસ. ઓકે. હેમચંદ્રભાઈ સિરોહીનો એક પ્રશ્ન છે, જેમણે મને એમઆરઆઈ મોકલેલો છે, અને એમઆરઆઈ ની અંદર ઘૂંટણની ગાદીની ઈજા, લેટરલ મેનિસ્કસ ટેર, એટલે કે ઘૂંટણની બહારની ગાદીની ઈજાની એ વાત કરી રહ્યા છે, અને એની સાથે આ જે સ્નાયુ છે એની સાથે એમને એક પાણીની એક ગાંઠ બનેલી છે. હવે હેમચંદ્રભાઈની ઉંમર આઈ થિંક 30 યર્સ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોબેબલ એવો ચાન્સીસ છે કે કોઈ ઈજા થઈ હોય તો આવું થઈ શકે છે, અને લેટરલ મેનિસ્કસ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે વેઇટ, તો એની ટેરને ઇગ્નોર નહીં કરી શકે. તો જ્યાં સુધી તમને સામાન્ય લક્ષણો છે, જો કંટ્રોલ થતું હોય પેઇન હેમચંદ્રભાઈ, તો તમે એને કન્ઝર્વેટિવલી એક્સરસાઇઝને એનાથી જઈ શકો છો. મારી એડવાઇસ એ છે કે તમારે આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીન ઉતારી અને ગાદીનું સોલ્યુશન, જો વધારે પેઇન હોય અને નોર્મલ કન્ડિશનમાં કંટ્રોલ ન થતું હોય તો તમારે દૂરબીનથી આર્થ્રોસ્કોપી સર્જરી કરાવી અને એનો સોલ્યુશન નીકળવો જોઈએ, તમને સારું થઈ શકે છે. લેટરલ મેનિસ્કસ ટીયર આઈ થિંક એટલું કોમન નથી. યસ. અને એના માટે સ્પેશિયલ ઇન્ટરવેન્શન જરૂર પડી શકે. યસ. उनको थोड़ा सा हिंदी में समझाइए. Okay. उनको क्या सा तकलीफ हो. अगेन मैं हिंदी में बता देता हूँ हेमचंद्र जी, जो बाहर का मेनिस्कस है वो वह बहुत ही इम्पोर्टेंट चीज़ है हमारे घुटने की हेल्थ के लिए. तो अगर इस पर डैमेज होता है और आपको नॉर्मल मेडिसिन से कंट्रोल नहीं हो रहा है और आपका सिम्टम्स आता जाता रहता है और आपकी मोस्ट ऑफ द फंक्शंस, डेली एक्टिविटी बराबर नहीं हो पा रही है, तो मेरा सजेशन है आप सर्जिकली जाइए, जिसमें आर्थ्रोस्कोप मतलब में एक दूरबीन से जो ऑपरेशन होता है, छोटे छोटे की होल सर्जरी, वो आप करवाइए और उससे आपका प्रॉब्लम सॉल्व हो जाना चाहिए, ये मेरा मानना है. यू कैन ट्राई, आप फिजियोथेरेपी वगैरह से ट्राई कर सकते हैं, लेकिन उसको स्ट्रेच मत कीजिएगा ज़्यादा. एक्सरसाइज. ठीक है. एक्सरसाइज बताओ. મેં આજે થોડુંક પ્રિવેન્શન માટે પણ વાત કરી, કારણ કે દુખાવો થયા પછી તો આપણે એનું ધ્યાન રાખતા જ હોઈએ છીએ. એકચ્યુઅલી દુખાવો એક દોસ્ત જેવું કામ કરે છે કે ભાઈ દુખાવો થાય ને તો જ આપણે અટકીએ કે ભાઈ આપણા શરીરને હવે કંઈક સ્પેશિયલ ઇન્ટરવેન્શનની જરૂર છે. પણ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આઈ સજેસ્ટ આપણે એની પ્રિવેન્ટ જ કરીએ કે આ આવે નહીં, એના માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલું જેવી રીતે સાહેબે કહ્યું કે આપણું વેઇટ કંટ્રોલ કરી શકાય, અને આ પણ બધા જે મેઝર્સ છે આપણે યંગ એજમાં કરીએ, તો જ્યારે આપણે ઓલ્ડ એજમાં એન્ટર થઈએ ત્યારે આપણા સાંધાની ક્વોલિટી સારી હોય તો આર્થરાઇટિક ચેન્જીસને આપણે ધીમા પાડી શકીએ અથવા તો એને ઓછા કરી શકાય. તો એના માટે આપણે વેઇટ કંટ્રોલ કરવું ખાસ જરૂરી છે. અને
સાંધાની ફ્લેક્સિબિલિટી એટલે કે એની જે મૂવમેન્ટ છે એ સ્મૂથ રહે એના માટે થોડી એક્સરસાઇઝીસ કરવી જોઈએ. સાંધાની મજબૂતી બની રહે એના માટેની થોડી એક્સરસાઇઝીસ કરવી જોઈએ. અને આ બધી જે વસ્તુઓ છે એ યંગર એજથી શરૂ કરીએ તો આપણે પ્રિવેન્ટ કરી શકીએ આ દુખાવાને આવતો. ઓકે, ફૂડમાં ધ્યાન રાખી શકીએ કે આપણે રીચ ફૂડ લઈએ, જેવી રીતે સાહેબે હમણાં આપણને સમજાવ્યું કે ઘણા બધા વેજીટેબલ્સ છે, ઘણા બધા ફ્રૂટ્સ છે કે જેમાંથી કેલ્શિયમ આપણને બહુ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોય છે. આપણી લાઈફસ્ટાઈલ એવી રાખીએ કે તો આપણે આગળ જતા આપણા ઘૂંટણને સારી રીતે એની સાચવી શકીએ. કારણ કે અત્યારે જંક ફૂડ ને એ બધાના સમયમાં આપણે આ બધી વસ્તુઓ બહુ ઇગ્નોર કરતા હોઈએ અને પછી એના પરિણામો આગળ જતાં આપણને હવે 40-45 વર્ષની એજમાં જ દેખાવા મળતા હોય છે. તો એ થોડું ધ્યાન રાખીએ. સવારનો તડકો બહુ જ સારો સોર્સ છે વિટામિન ડીનો, તો આપણે લેવા પડે એ તરફ જવા કરતાં આપણે થોડું સવારના તડકામાં કરીએ. વિટામિન D2 સવારના તડકામાં બહુ સારું હોય. D3 માટે 10 થી 3 નો તડકો બહુ જ સારો હોય. તો ક્યારે પણ આપણે સનલાઇટમાં જવાનું થાય તો દેટ ઇઝ ગુડ થિંગ. આપણને એટલું એક્સપોઝર તો મળી જ રહેતું હોય. પણ જો આપણી લાઈફસ્ટાઈલ એવી હોય કે ભાઈ આપણે સવારે વહેલા નીકળીએ ઘરેથી એસી કારમાં જઈને એસી ઓફિસમાં બેસીએ અને સાંજ પડતા આપણે 6 વાગ્યા પછી એસી કારમાં બેસીને ઘરે જઈએ, જો આવી આપણી લાઈફસ્ટાઈલ હોય તો થોડોક સમય કાઢીને આપણે સવારે સૂર્યનારાયણના દર્શન કરી લઈએ તો એ પણ આપણા માટે ઘણું સારું છે. અને જો થોડો ઘણો દુખાવો શરૂ થાય તો ડેફિનેટલી એને ઇગ્નોર નહીં કરવાનું અને તરત જ તમારા ઓર્થોપેડિક સર્જનને અથવા તો તમારા ફિઝિયોથેરાપિસ્ટને બતાવી અને એનું ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તમે શરૂ કરી શકો. અને જો તો પણ દુખાવો શરૂ ન થાય તો એની ડેફિનેટિવ ટ્રીટમેન્ટને અવોઇડ ન કરતા એને તરત જ એડ્રેસ કરીએ તો આપણો ઘૂંટણ ઘણો સારો અને સારી રીતે ચાલી શકે હોય છે. તો આપણે આ બધી વસ્તુઓને ઇગ્નોર ના કરીએ, આપણે હેલ્ધી રહીએ, સેફ રહીએ અને અત્યારે ઘરમાં બધા જ લોકડાઉનને સપોર્ટ કરીએ એ આપણા માટે બહુ જ સારી વાત છે અને આપણી સોસાયટી માટે પણ એ બહુ જ હેલ્ધી ડિસિઝન હોઈ શકે. રાઈટ. ખાસ આ સમય કપરો છે આપણા બધા માટે કે પોતાનો બિઝનેસ પણ બંધ હોય અથવા એ મિનિમમ સ્કેલ પર ચાલતો હોય. આ સમયે સ્ટ્રેસ લેવલ પણ ઘણું હાઈ હોય અને આ સમયે કદાચ હેલ્થને જેટલું ધ્યાન અપાવવું જોઈએ એટલું ધ્યાન નહીં આપી શકાય બીકોઝ મગજનું કામ બીજે જઈ રહ્યું છે. પણ એક હેલ્ધી માઇન્ડ એન્ડ હેલ્ધી બોડી કેન વર્ક બેટર ઇન બિઝનેસ. અને એના માટે યોગા ઇઝ બેસ્ટ ઓપ્શન. યોગામાં તમારું બોડી પણ સરસ કામ કરશે, તમે મેડિટેશન કરશો તો તમારું માઇન્ડ પણ એકદમ કામ અને કુલ રહેશે. અને ખાસ કરીને જેમનો વેઇટ વધારે હોય એમને પણ એ વસ્તુમાં એક્સરસાઇઝ પણ થઈ જશે અને ની હેલ્થ પણ સારી રહેશે. ડેફિનેટલી. સો યોગા, મેડિટેશન, પ્રાણાયામ that will keep mental health, આપણી માનસિક હાલતને સારી રીતે સુધારી શકે છે. અને નોર્મલ વોકિંગ, નોર્મલ જોગિંગ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ અત્યારે બેસ્ટ છે બીકોઝ બહાર તો આપણે જઈ નહીં શકીએ અને ઘરની અંદર આપણે બેસિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, એરોબિક ટાઈપની એક્સરસાઇઝ, ઇવન ડાન્સ વિથ મ્યુઝિક, ગ્રેટ, યુ કેન ડુ ઇટ. સો આ બધી વસ્તુઓ કરી શકાય છે. એન્જોય વિથ યોર ફેમિલી, બી વિથ યોર ફેમિલી. આ એક સમય છે ફેમિલીને આપવાનો અને હોપફુલી આપણે બધા સાથે મળીને કોરોનાને હરાવીશું. કોરોના કો રોકોના. ડેફિનેટલી. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ અમને સાંભળવા માટે અને તમારી ક્વેરીઝ અમારી સાથે શેર કરવા માટે. વી હોપ કે અમે તમારી લાઈફમાં કંઈક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શક્યા છીએ અને એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ અસ ફોર યોર અધર ક્વેરીઝ ઓલ્સો. વોટ્સએપમાં આપણે જે અનિશને કનેક્ટેડ નંબર છે તમે તમારા MRI એક્સરે પોસ્ટ કરી શકો છો એન્ડ વી કેન આન્સર યુ પ્રોપરલી. Thank you for being with us. Thanks to all of you. Thank you.